તમારા બધાનું સ્વાગત છે દિવ્ય ભક્તિ ચેનલ ઉપર. સુખનો સમય ક્યારે આવશે? સુખનો સમય ક્યારે આવશે? આ પ્રશ્ન ઘણા બધા લોકો મનમાં પૂછે છે. પણ સત્ય એ છે કે સુખ કોઈ સમય કે પરિસ્થિતિ પર આધારિત રાખતું નથી. સુખ એ આપણું આંતરઆર્થિક કલ્પના છે, આપણું દૃષ્ટિકોણ છે. અમે જિંદગી કેવી રીતે નિહાળીએ છીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. જો આપણે હંમેશા ભવિષ્યમાં સુખની શોધ કરીએ તો વર્તમાનમાં ક્ષણોમાં દુઃખી રહેશું. સુખ કોઈ ગંતવ્ય નથી, એ યાત્રા છે. ગૌતમ બુદ્ધે કહ્યું છે કે સુખ અમારી અંદર છે, તે બહાર શોધતા નથી. એટલે કે જો આપણે મનથી ધારી લઈ, શાંત થઈ જાય, મનથી શાંત રહીએ, આપણું કામ અજાગતા કરીએ અને જીવનમાં નાના આનંદ માણીએ તો સુખ કોઈ દી દૂરની વસ્તુ નથી, ભીતરથી આવે છે. સુખ તમારું મન છે. સુખ તમારું મન છે, તમારા વિચારધારા છે. હકારાત્મક રહો, સુખ રહો અને સુખી રહો, ખુશ રહો અને જીવનની દરેક ક્ષણ આનંદ માણો. કેમ કે સુખનો સમય આવવાનો નથી, એ હંમેશા આપણી અંદરથી જ ઉદ્ભવે છે. આપણી અંદરથી ભીતરથી જે ખુશી ઉદ્ભવે છે એ હેપીનેસ. તો આવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લ્યો. ઓકે, તો કેવા વિડીયો તમને જોવા ગમે છે એ કોમેન્ટ કરજો.